સંસદમાં ચોમાસુ સત્રના અંતિમ દિવસે બિહાર એસઆઈઆર મુદ્દા સહિત વિવિધ મુદ્દે વિપક્ષનું વિરોધ પ્રદર્શન યથાવત. લોકસભાની કામગીરી અનિશ્ચિત મુદ્દત સુધી સ્થગિત. રાજ્યસભાની કામગીરી બપોરે 2 વાગ્યા સુધી મુલતવી. વિપક્ષના સતત અવરોધ વચ્ચે લોકસભામાં માત્ર 37 કલાક જ થઈ ચર્ચા. હોબાળા વચ્ચે લોકસભામાંથી પસાર થયા 12 બિલ. સાંસદોને ભાષા સંયમિત અને મર્યાદિત રાખવા લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાની ટકોર. ઇન્ડી ગઠબંધન તરફથી ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બી સુદર્શન રેડ્ડીએ ભર્યું ઉમેદવારી પત્રક. નામાંકન પહેલા સ્વતંત્ર સેનાનીઓને અર્પણ કરી શ્રદ્ધાંજલિ. તો એનડીએ તરફથી રાધાકૃષ્ણન બુધવારે ભર્યું હતું ફોર્મ. 9 સપ્ટેમ્બરે થશે મતદાન. ગગનયાન મિશન ઉપર કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી જીતેન્દ્રસિંહ આજે વિગતોથી કરાવશે વાકેફ. ઇસરો પ્રમુખ વી નારાયણન, અંતરિક્ષ યાત્રી શુભાંશુ શુક્લા, ગગનયાન મિશન માટે પસંદગી પામેલા અંતરિક્ષ યાત્રી પ્રશાંત બી નાયર રહેશે ઉપસ્થિત. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે ભારત રશિયા વેપારમાં વિવિધતા લાવવાનું કર્યું આહવાન. મોસ્કોમાં આજે રશિયાના વિદેશ મંત્રી સાથે દ્વિપક્ષીય મુદ્દાઓ સહિત ક્ષેત્રીય અને વૈશ્વિક વિષયો પર કરશે વાત. મહારાષ્ટ્ર સહિત દેશના ઉત્તર પૂર્વ વિસ્તારોમાં આગામી 2 થી 3 દિવસ મુશળધાર વરસાદના અણસાર. આજે દેવભૂમિ દ્વારકામાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ. આગાહીના પગલે એનડીઆરએફ અને એસડીઆરએફની કુલ 32 ટીમો તૈનાત. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘ પ્રકોપ. સતત વરસાદના કારણે દેવભૂમિ દ્વારકા જિલ્લાનું રાવલ ગામ સંપર્ક વિહોણું. પોરબંદર માધવપુર ખેડ પંથકનો સોમનાથ કોસ્ટલ હાઈવે પાણીમાં ગરકાવ. તો વલસાડના પારડીની ભેંસુ ખાડીમાં પાણીના વહેણમાં કાર તણાતા માતા પુત્રીના મોત. જૂનાગઢના મેંદરડામાં 13 ઇંચથી વધુ વરસાદ. વરસાદથી અસરગ્રસ્ત ગામોમાં આરોગ્ય વિભાગ દ્વારા ઓપીડી શરૂ. રોગચાળો અટકાવવા તંત્ર દ્વારા કરાઈ રહ્યો છે ડોર ટુ ડોર સર્વે. પાણીજન્ય રોગ અટકાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા ક્લોરિનેશનનું કામગીરી ચાલુ. રાજ્યમાં સિઝનનો સરેરાશ 75.93% વરસાદ. સારા વરસાદના પરિણામે જળાશયોમાં પાણીની ભરપૂર આવક. 70 ડેમ હાઈ એલર્ટ પર. 55 ડેમ 100% ભરાયા. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં પાણીનો સંગ્રહ 79.37% પહોંચ્યો.